હાય ગાઈસ, કેમ છો તમે બધા? હું પણ ઓલરાઈટ છું. આજનું વેધર બી ફાઇન છે, તડકાવાળું છે, ઠંડી ઓછી છે. આ કબૂતરોનો અવાજ સંભળાય છે. આજ આજ સવારે સવારે કબૂતરો ચકલાઓ ચી ચી કરે. અને જો આ મેથી વાવી હતી, તમને દેખાડી હતી ને, આ એટલે ઊગી ગઈ છે. હવે થોડા દિવસમાં મોટી થઈ જશે. અને મારા ગાર્ડનમાં દોરી તો આવી રહી છે, બધી ઘણી બધી દોરી આવે છે ફૂલની, વ્હાઈટ ગુલાબના ફૂલની બધી. પર હજુ ફૂલ આવ્યા નહીં. જેમ ગરમી નીકળીએ ને ત્યાં જલ્દી ફૂલ ફૂટીએ. હા, રેડમાં એક ફૂલ આવ્યું છે, દોરીમાં પણ બહુ છે, એમાં પણ દોરીઓ છે અહીંયાની બધી, પર હજુ નાની છે. પણ એક ફૂલ ફૂટી ગયું છે રેડ. તો હું આજે મારા ભગવાનને ચડાવવા માટે તોડી લઉં છું. એક પેલી સાઈડ બી દેખાડે અંદર. ગુલાબના ફૂલમાં કાંટા પણ હોય અને કાંટા પર વાગે. કુમકુમ પગલા ફરશે મારી સાથે પેઢી તરશે, મારી સાથે પેઢી તરશે. આદ્ય શક્તિમાં પાવા વાળી જન્મ જન્મની હરશે પીડા, જન્મ જન્મની હરશે. દઈ દઈ તાળી ગાઓ આજ, વાજિંત્રો વગડાવો આજ આજ મારી. આજે મારો ફુદીના નીકળ્યો છે. આ ફુદીના છે. આજે તો હું મરચાં વાવ્યા છે, કારેલા વાવ્યા છે, ગલગોટા વાવ્યા છે અને તુલસી પણ વાવી છે. મારી તુલસી તો મારી ઘરે છે, પણ હું બીજા માટે વાવું છું. દર વર્ષે મેં બીજાને તુલસીઓ આપું છું, તાકે એ લોકો બી એ લોકોના ઘરે પૂજા કરી શકે અને તુલસી માની સેવા કરી શકે. અને મને પણ મને પણ પુણ્ય મળે. ઠંડીમાં ઝાડ પરથી પાંદડા બધા ખરી ગયા હતા, એ બધા પાંદડા સુકાઈ ગયા. એ હમણાં કાઉન્સિલવાળા કચરા બધા ભરવા માટે આવ્યા છે. સવારે સવારે મેં ચાય નાસ્તા કર્યા. આજનું સવારનું વેધર પણ સારું છે, એટલે મેં પાર્કમાં ચાલવા માટે નીકળી, તાકે ચાય ને બિસ્કિટ પણ જરી જાય અને મારી એક્સરસાઇઝ બી થઈ જાય ચાલવાની, અને મારું શરીર બી સારું રહે અને વજન બી નહીં વધે. એ માટે મેં સવારે થોડુંક વેધર સારું છે એટલે ચાલી લઉં. લંડનમાં કાગરા બહુ ઓછા દેખાય, પણ આજે મેં કાગરાને જોયા. आते हैं उजाले जाते हैं अंधेरे, आती है खिजाएं जाती है बहारें. किस्मत यही सब करेगी, हो होनी तो हो के रहेगी, हाँ रहेगी. लिखा है जो होना है, बाकी तो सब बहाना है किस्मत का तो. સવારે સવારે પાર્કમાં કોઈ નથી. છોકરાઓ બધા સ્કૂલ જાય અને બપોર પછી ઘરે એ લોકો આવે, અને વેધર સારું હોય તો પછી આ લોકો રમવા માટે પાર્કમાં આવે. ખાલી જગ્યા દેખાય અહીંયા અમે ધાણા અને પાલક નાખવાની છે. દિવસના એકવાર તો મને મેથીમાં પાણી નાખવું જ પડે. અને એની સાથે બીજા ઝાડ છે, એપલનું છે, ફ્રૂટનું છે,
ફૂલનું છે, એ બધામાં હું પાણી સિંચી લઉં છું. આ તો ઓય 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 બસ આવી, એ તારી બસ આવી. હા? એટલે બસ આવી. હા, એ તો બસ તો છે ને, હવે ગરમી આવી ને એટલે બધા બહારથી લંડન બાજુથી ને એવી બધી બસ આવશે. હા? ને એમાં પીપલ સાથે ઊભી રાખે ને પછી બધા ઉતરીને શોપિંગ કરે ફાલ્કનમાં. પેલું ફાલ્કનમાં એ લોકોને સસ્તું લાગે. પાણી સિંચાઈ ગયું, એ કામ એટલું ઓછું થઈ ગયું. આજે પાછી મારી ઘરે મારી ફ્રેન્ડ આવે છે. જ્યારે પણ એમની રજા હોય ને તો એક ચક્કર મારી જાય. અમને મને પણ સારું લાગે. અમે બંને જણા બેસીને વાતો કર્યો, પછી થોડોક ટીવી જોયો. શું કે હા બરાબર છે ને કમસે કમ Enjoy કર્યો. હા, વીકમાં એકાદ વાર મુલાકાત તો થાય આપણી. મુલાકાત થાય. બીજું શું. ચાલ અંદર આ. અંદર ચાલ. હમણાં હું થેપલા બનાવું છું. મારા છોકરાને બહુ ભાવે એટલે. તો એમાં હું મેથી નાખી, ઘરની ઉગેલી, આદું લસણ નાખ્યું, લીલા મરચાં નાખ્યા, ધાણાની ભાજી નાખી અને જરાક જીરું નાખ્યું અને હળદી નાખીને મીઠું નાખ્યું. હવે એ લોટને મેં બધા આમ મિક્સ કરીને બધું આમ લોટમાં આવી જાય એવું મિક્સ કરી નાખું. પછી એમાં ગરમ તેલ બી થોડુંક નાખી દીધું છે આમાં. અને હવે પછી હું એને ગરમ પાણીથી લોટ બાંધી લેશું, આટાને બધા ગરમ પાણીથી. પછી હું થેપલા કરું છું. અચ્છા, હવે મેં આ આટા બાંધી લીધા છે. હવે એના ગુલિયા બનાવી દઉં અને પછી પરાઠા વળી ખાઉં. આ છે મેથીના પરાઠા અમારા ઘરે. મારા છોકરાને બહુ ગમે ને એટલે મેં મેથીના પરાઠા બનાવ્યા. થેપલા છે ને, મારા છોકરા છે ને શાક બી જશે ને રોટલી એવી નહીં ખાશે, ખાલી થેપલા ખાશે. સવારે લીધા તૈયાર થઈ ગયા. હવે આ છે સંભારા બનાવું છું. મારી પાસે થોડીક કોબી હતી અને 2 ગાજર હતી, એટલે મેં વિચાર્યું કે ઘણા દિવસ રાખે તો સુકાઈ જાય, આટલું શાકમાં તો નહીં મજા, એટલે મેં કંઈ સંભારા કરી નાખો એમ કરીને મેં સુધારી નાખી. અને પછી મેં રાઈના વઘાર આપી દીધા અને એમાં લીલા મરચાં, ધાણાની ભાજી અને હળદી નાખી દીધું અને થોડુંક મીઠું નાખી દીધું. ક્વોન્ટિટી પ્રમાણે આપણે બધું નાખી દેવાનું એમાં, કેટલું છે તમારું તે પ્રમાણે. ને પછી મેં આ જરાક અટકસો ચડી જાય ને પછી જરાક લીંબુ નાખી લઈશ, એટલે આપણા સંભારા રેડી થઈ જાય. એમ સંભારા આપણને ખબર ને ફાફડામાં બી આપે, આપણને પછી ખમણમાં બી આપે. અને આ સંભારા આપણે એમ બી ખાઈ શકીએ શાક સાથે લુખું એમ. એટલે આ મારા સંભારા રેડી થઈ ગયા છે. અમારા વિસ્તારમાં 8 વાગ્યા છે. અંધારું થવું જોઈએ પણ હમણાં અજવાળું જ છે. ધીરે ધીરે દિવસો મોટા થાય છે. મેં અને મારી બેન 2 જણા કેસરમાં સિંગે જાય. આજે હેમાની રજા છે અને આજે જલ્દી અમે જમી લીધું, એટલે મેં કે ચાલ આજે કેસરમાં સિંગે જતા જ નહીં છે અમે, તો હમણાં અમે બંને જણા જાય. ને આજનું વેધર બી ફાઇન છે પાછું. દબાયું નંબર? હા કેશવમાસી ખોલ તારી ઘેરે આવ્યા છે અમે. પાટી હેમા
એ કાઠી ટપાઈ કાંઈ ઉઠાવવાનું છે ને એટલે આપણે એટલા ડના કાંગેલા એમ જ કે દુકાઈ કાંઈ ગઈ આંબાના પાત્રા ને આ ને બધું એ આંબાના પતરા કાઢી આવી. વેલકમ 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 મારી જોડી કેસામાસી નહોતો એટલે હારી. ઓ માસી મને કે મને માસી ઓય બહુ યાદ કરી નોટી રસ્તો યાદ કરી નોટી તાર આવે છે ને નોટી યાદ કરી બાય આવે છે કે ન મારી માસી તને યાદ કરી માસી મેં તને યાદ કરી કેરળ આવે છે ને હું મૂકી આવું તને તો કેરળ પછી એને અમારી ઘેર મૂકી જાય તો પછી એની બાજુવાળી છે તે આવીને બે ને પછી તે એને મૂકવા જો આ મારી માસી છે અને 103 વર્ષની છે હજુ મારી માસીને હારી રાખે અને વધારે જીવાડે બધા ખાવા બધાએ હું કરા દેવાનું. બસ તમે અમારા બી આશીર્વાદ છે કે તો હારી રહી હા ભાઈ તમે બધા આશીર્વાદ આપો છો સારું જ છું બેન. આ એક બીજી માસી છે તમને હારા રાખે બધા. तेरा चांद सा मुखड़ा तू जिगर का है टुकड़ा तू हमारे सपनों की झील का कमल प्यार का बंधन है जन्मों का संगम है ये बंधन तो प्यार का बंधन है जन्मों का संगम है सूरज कब दूर गगन से આઈ લવ યુ દીકરા હેપી બર્થડે ટુ યુ 100 વર્ષની થા મારા દીકરા હા ને चमन से बंधन तो प्यार का बंधन है जन्मों का संगम જય માતાજી બાય